કષ્ટ ભંજંતુ ભૂદરા આવી વસો રુદિયા કમળથી પ્રગટે બ્રહ્મ જ્યોત થાય સર્વે દોષ નાશ. હવે કષ્ટ શેનું છે? કષ્ટ ભંજંતુ ભૂદરા. ભૂદરા લગભગ કૃષ્ણને કે એમ થાય. ભૂદરા અક્ષર જે છે વાક્ય છે એ કૃષ્ણને જાજુ. રામને એમ કોઈ ભૂદરા એમ ન કે. અજમલજીએ કીધું ને એવા મેણા રે ભાંગો તમે ભૂદરા. કષ્ટ ભંજંતુ ભૂદરા આવી વસો ક્યાંથી? રુદિયા કમળથી. તો પ્રગટે બ્રહ્મ જ્યોત સર્વે દોષ નાશ. હવે કષ્ટ કઈ ભૂમિકા, કયા કયા પ્રકારને, કયા કયા ક્ષેત્રમાંથી, શું સંસારિકતામાંથી કષ્ટ ભાંગવા વ્યક્તિ પ્રયાસ કરે છે, આધ્યાત્મિક ક્ષેત્રમાં કોઈ હોય એ કષ્ટ ભાંગવા પ્રયાસ કરે છે. વિવિધ પરંપરાઓમાંથી આવતું જ્ઞાન, વિવિધ શાખાઓમાંથી અવૃતપણે આવતું જ્ઞાન, આપણા મહર્ષિઓ, આપણા ઋષિઓ, આપણા આચાર્યો, વૈરાગીઓ, ત્યાગીઓ, વ્યક્તો, એ જે મહાપુરુષો એમની ખોજ એ જ્ઞાનની જે જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યા હશે કોઈ અવૃતપણે એ જ્ઞાન આવતું, અવૃત સતત એ જ્ઞાનની ધારા વહેતી, એમાં આપણે કેટલું પાન કરી શકીએ. વેદ વેદાંગ શાસ્ત્રો પુરાણો એ બધા છે, પણ આપણે જ્યારે જ્યારે આપણે દ્રષ્ટિપાત કરીએ, એમાં આપણે સમજવાનો પ્રયાસ કરીએ, આપણે જિજ્ઞાસા કરીએ, એમાંથી પ્રાપ્ત કરવાની, એ આંતરિકમાંથી રસ ઝરવા મળે અને એમાંથી રસ ઉત્પન્ન થાય. સંતોની વાણી હોય, ઋષિ મુનિઓના એ સૂત્રાત્મક એ વાક્ય ઘડી લીધેલું હોય, એનું જતન કરી કરીને મંત્રાત્મક બની જાય, મંત્ર રૂપ બની જાય. પહેલું એ જે સૂત્ર બને, સૂત્રમાંથી ચિંતન કરતા 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 મંત્રાત્મક, મંત્રાત્મક એટલે એનો આત્મા એમાં હાર્દ રેડાઈ જાય. એનું જે એનું હૃદય છે એમાં 16 કળા જે આવે છે એ ખીલે. તો એ પાન, હવે પૈપાન નો અર્થ શું છે અને દોહન પાન નો અર્થ શું છે? પૈપાન એટલે માતાના સતનમાંથી બાળક દૂધનું પાન કરતું, પૈપાન કહેવામાં આવે ને. અને દોહન એટલે આપણે ગાયને દોઈ અને કોઈ પાત્ર હોય એમાં દૂધ લઈએ, એ દોહન. હવે એ બાળક જે છે એ ડાયરેક્ટ માતાના સતનમાંથી પૈપાન કરી રહ્યો છે, એમાં કોઈ દોષ નથી લાગુ પડતો, સીધી ધારા છે ને. અને દોહનમાં તો પાત્રમાં લીધું, પાત્રમાંથી આપણે પાન કરીએ, થોડા ઘણા અંશે દોષ અર્થઘટનમાં,
એટલે અર્થ કહેવાનો દોહન એટલે શાસ્ત્રમાંથી આપણે ધીરે ધીરે ગહન સૂત્રોના વાક્યો સમજવાનો પ્રયાસ કરતા હોય, એમાં થોડા ઘણા અંશે દોષ રહેલા હોય. કેમ? આપણે એ પંથના એ પ્રવાસના એક પ્રવાસી હોય, એક પ્રવાસી, એમ આપણે ચાલવા વાળા પંથમાં પંથિક. તો એ દોહન જે છે એ દોહન એ પૈપાન રૂપ બની જાય જ્યારે દોષ રહિત. કેમ? જે આંતરિક જે ચેતના જે છે, આંતરિક અંતર્ગત જે ચેતના છે એને આપણે સમજીએ, અને સમજીએ ક્યારે? પૂર્ણ રીતે આપણે સાધનામાં એમાં પુરુષાર્થ કરીએ, એટલે એનો અભ્યાસ કરીએ, આપણે આધ્યાત્મિક જીવનનો વાસ્તવિક જીવન શું છે એનો સમજવાનો આપણે પ્રયાસ કરીએ. હવે કષ્ટ ભંજન તું ભૂદરા, કષ્ટ આપણે સંસારિક વ્યક્તિ હોય, શું સંસારી, તો વિભાગમાં આપણે માન્ય કે બાળ બસા નથી, એ કષ્ટ ભાંગવા પ્રયાસ કરે. હાલો બાળ બસા છે તો ભણાવવા ગણાવવાનો પ્રયાસ છે, એમાં થોડી ઘણી આર્થિક તંગી હોય તો એ પણ કષ્ટ છે. પછી આગળ વધી જાય તો બાળ બસાને સગાઈઓ કરવી, ધંધે સડાવવા, વ્યવસાયમાં સડાવવા, એ કષ્ટ છે. તો કષ્ટ ભાંગો તમે ભૂદરા, આવી વસો રુદિયા કમળ થી. એ અક્ષર જે છે એ વાક્ય છે, સૂત્રાત્મક વાક્ય છે. કષ્ટ ભંજન તમે ભૂદરા, આવી વસો રુદિયા કમળથી. રુદિયા કમળમાં છે ત્યાંથી આવી વસો. હવે આધ્યાત્મિક કષ્ટ શું છે એ આપણે તો જોઈ લીધું. ભાઈ સંસારિકતામાં ક્યાં ક્યાં કષ્ટો છે, આવડા કષ્ટો આપણે ભાંગવાનો પ્રયાસ કરતા હોય. તો ભૂદરા એ ભગવા, એ કૃષ્ણ, એ રામ, કે રામદેવજી મહારાજ. અહીંયા સંકેત સૂત્રાત્મક નો એ છે, ભૂદરા એટલે આત્મા, કોઈ વ્યક્તિ નથી. અહીંયા સૂત્રાત્મક એ કહેવા માંગે છે, એ ભૂદરા એ એટલે આત્મા. ક્યાં આવશે છે કે રુદિયા કમળ થી સીધો તું સતત વેહ. વહેવું એટલે ત્રણ કાળમાં, ભૂત ભવિષ્ય વર્તમાન. સતત સંગાત, એ ત્રણેય કાળની અંદર સતત સંગાત. એ સાધક આધ્યાત્મિક પંથમાં એ યોગનો પ્રવાસી, એ પ્રવાસમાં જોડાયેલો છે. એમાં જે કષ્ટ છે એ જે શું એનું દૃષ્ટાંત આપ્યું તો વિચાર વર્તન વાણી, વિચાર વાણીનું વર્તન. હવે હું વિચાર કરું દૃષ્ટાંત રૂપે, પાણીપુરીનો મને વિચાર આવ્યો, વિચાર આવ્યો. હવે વ્યક્ત હું વાણીનું બોલું છું, ભજીયા, ભજીયા પટીના ભજીયા હોય મજા આવે, કટકીના ભજીયા હોય મજા આવે, બોલ્યો. વિચાર આવ્યો પાણીપુરીનો, અને વ્યક્ત કર્યું વાણી દ્વારા ભજીયાનું, અને પકોડા ખાધા. ત્રણેય જુદું પડ્યું ને. વિચાર અને વાણી દ્વારા વ્યક્ત કર્યું, અને પછી વર્તન કયું આવ્યું. હવે એ સાધકને એ કષ્ટ છે, સાધકને એ આપણે બધા પ્રવાસી છે, સમજવાનો પ્રયાસ. સાધકને એ કષ્ટ છે, એક જે ત્રણેય કાળ છે. ચાલો પાણીપુરીનો મેં વિચાર કર્યો, એ અત્યારે હાલ હું વર્તમાનમાં કરી રહ્યો છું. હવે 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા, 3 દિવસે એ હું બોલ્યો તો પાણીપુરી ઉપર જ બોલ્યો. વિચાર છે વ્યક્ત વાણીમાં પાણીપુરી ઉપર જ આવ્યો. હવે બીજા પાછા 5 દિવસ 10 દિવસ ગયા તો એ પાછા ઈ પકોડા ભૂલી ગયો, પાણીપુરી ઉપર બોલ્યો. 3 એક હળંગ આવી વસો સતત જે રુદિયામાંથી વસવાની વાત કરી છે. ભૂદરા તો કષ્ટ ભાંગ,
ત્રણે ત્રણ કાળમાં હું એક સમાન રહું, એક રૂપે હું રહું. એ સૂત્રાત્મક એ કહેવા માંગે આત્માની સ્થિતિ આત્મામાંથી સતત એક એક કાળમાં વહેવા વાળું વ્યક્તિ. વિભિન્ન વિભિન્ન આપણે ક્ષેત્રોમાં આપણે વિભક્ત બની જાય છે. આપણી જે આ ચેતના જે છે ખંડિત ધારામાં ખંડિત થયા કરે. કેમ કે આપણે એક ત્રણેય કાળ જે છે એમાં એક 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 પ્રકારથી વહેતા નથી. વિચાર્યું કાંઈ, વાણી વ્યક્ત કાંઈ થઈ અને વર્તન કાંઈ જુદું કર્યું, તો એનું પરિણામ શું? એનું પરિણામ એ કે એ જે વિચારોની જે વ્યાપ છે, વિચારોનો વ્યાપ જે છે એ વ્યાપ નહીં થાય, સંકુચતામાં આવતો જાય. વિચારોનો વ્યાપ સંકોચ પામે, વિચાર થતો જાય. તો કષ્ટ એ છે સાધકને આધ્યાત્મિકમાં એ પ્રવાસી છે યોગનો આધ્યાત્મિક સાધનો, એમાં એ કષ્ટ છે. હે ભૂદરા, હે આત્મા, એ આત્માથી સતત હું વહેવા વાળો, ચૈતન્યમાંથી સતત વહેવા વાળો, મન રૂપે, બુદ્ધિ રૂપે, ચિત્ત રૂપે સતત હળંગ સૂત્રાત્મક. સૂત્ર એટલે દોરો હોય આમ લાંબો લાંબો, એને સૂત્ર કહેવામાં, કાસો હોય ને સૂત્ર કહેવાય ને, સૂત્રનો દળિયો. મંત્રાત્મક એટલે એને વણી લીધો, આત્મા રેડાઈ ગયો એમાં. ઓતપ્રોત વિચાર એ જ વાણી દ્વારા પ્રગટ, વાણી દ્વારા પ્રગટ એ જ કાર્ય પાછું વિભક્ત નહીં એમાંથી. કષ્ટ ભાંગો તમે ભૂદરા, આવી વસો રુદિયા કમળથી. તો પ્રગટે બ્રહ્મ જ્યોત, એ બ્રહ્મની જે જ્યોત છે, જ્યોત એટલે અંજવાળો, એ સતત એમાં પ્રકાશ પડતો રહે સતત. બ્રહ્મ એટલે વ્યાપક, જેમાં છે બધું સમાણેલું છે. એ મંત્રાત્મક બન્યું, સૂત્રાત્મક પણ મંત્રાત્મક, એમાં સમાવેશ છે બ્રહ્મ જ્યોતમાં. એ સતત પ્રગટ રહે તો બધા દોષ નાશ. જે દોષ છે છુપાયેલા અવિદ્યા રૂપે ગણો આપણે. આત્માથી વિભિન્ન જે છે, વિભક્ત છે, એ બધી અવિદ્યાઓ છે. આત્મા સાધના વિનાની જે બધી છે, જે સિદ્ધિઓ કોઈ પણ હોય, રોકેશણા હોય, પુતિરષણા હોય, વિતેષણા હોય, એ બધી અવિદ્યા છે. એની ઉપર આપણે ઘણી ફેર ચર્ચાઓ કરેલી. આત્મા સાધના વિનાની જે કઈ સાધનાઓ છે એ બધી અવિદ્યાઓ છે. એ અવિદ્યા નાશ. તો કષ્ટ ભાંગો તમે ભૂદરા, એ આત્માથી સત વહેતી ધારા, એ જ્ઞાન ધારા, ગંગ ધારા, સતત ગંગ ધારા વહે છે આપણા માથામાંથી, આપણા સહસ્ત્રદળમાંથી, આત્મા રૂપે. પણ આપણે એના પ્રવાસી બની જાય, આપણે એના પ્રવાસી બની જાય એટલે આ જ્ઞાન હરેકમાં પડેલું છે. શાસ્ત્રો પુરાણો વેદ કાળથી પડેલા છે, પણ જ્યારે જ્યારે આપણે ખોજ કરીએ તો એમાંથી નીકળે. જ્યારે જ્યારે આપણે સમજવાનો પ્રયાસ કરીએ ત્યારે એ બહાર નીકળે. પડેલું છે, છુપાયેલું પડેલું છે, ગહન. એટલે પૈ પાન અને દોહન. પૈ પાન કર્યા પછી બાળક જોઈજો શાંત. એમ પૈ પાન એ જે બ્રહ્મ વિદ્યા છે, વિદ્યા પ્રાપ્ત થઈ જાય એટલે અવિદ્યા બધી નાશ થઈ જાય, પછી શાંત થઈ જાય ધીરે ધીરે, ઓટોમેટિક. એમ જોઈજો એની સરળતા, એની નમ્રતા, એનું હાલવું ચાલવું, એની બોલી, એની રેણી ખેણી સ્વાભાવિક દેખાય આવે. એનો જે વ્યાપ છે, એનું જે વર્તન છે. કેમ? વિચાર છે એ વાણી છે, વાણી છે જે વિચાર છે, ત્રણેય કાળમાં એક હરખો રહે છે. આપણે સાધના નથી કરતા, આપણે ભજન નથી કરતા, એટલે આ વસ્તુ સમજવામાં થોડુંક કષ્ટ લાગે, વિષય અઘરો લાગે. પણ જ્યારે જ્યારે આપણે એમાં અભ્યાસ કરવા મળશે, જ્યારે જ્યારે આપણે સાધના ભજન કરવા મળશે એટલે સરળ બનતું જાય. બાકી સરળ નહીં લાગે. પોતપોતાની પ્રમાણમાં કરતા જ હશો, પણ જ્યારે સહી માર્ગ
કીધું વિચાર કરી છે જુદો, બોલી છે જુદું, વર્તન છે જુદું, ત્રણનો સુમેળ નથી થતો એટલે અભ્યાસ જાગતો નથી. ગંગા સતી કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં અને ન રહેવું ભેદવાદીની સાથ. કેમ કે આમાં ભેદ પડાવે છે કાળમાં. જે ત્રણ કાળ છે એમાં ભેદ પડાઈ દે. એ જે મહાપુરુષ જો ધીરે ધીરે મૌન થઈ જાય. મૌનનો અર્થ બહુ બોલવું ચાલવું નહીં, જરૂર પૂરતું બોલે. અભ્યાસ જાગીએ ધીરે ધીરે જાગતો જાય. પણ આપણે વિભાગ ને વળાક આપણે આપણા જીવનની અંદર આપણે ફરજોમાં જીવન જીવતા. ફરજ શું ફરજ આપણી? આપણે બાળક હતા તે આપણે માતા પિતા આપણને સાસવતા હતા, પાળીને પોષીને મોટા કર્યા, આપણને ભણતરમાં ચડાવ્યા, વિદ્યા અભ્યાસ કરાવ્યો, ધંધામાં ચડાવ્યા, બિઝનેસમેનમાં આવી ગયા, આપણે મોટી નોકરીમાં ચડી ગયા. ઈ ફરજમાં આવી ગયો. પાછો આપણે ફરજમાં થોડાક આગળ વધ્યા, હવે હરાવી પરણાવ્યા. કેટલી ફરજો આપણી માથે છે. આપણી ફરજો હું પછી એમ આપણે 50 વર્ષના થયા, 60 વર્ષના થયા, આપણી ફરજ શું છે? માનવ દેહની ફરજ શું છે? પછી ભણાવવા ગણાવવા છોકરાઓને લગ્ન કરી દેવા, પરણાવી દેવા. ફરજ પૂરી થતી છે? ફરજ કઈ પૂરી થતી જ નહીં હોય. આપણું કર્તવ્ય કે ફરજ ગણો ક્યાં પૂરું થાય છે? આરંભ ક્યાંથી થયો અને પૂરું ક્યાં થાય છે? બડે ભાગ મનુષ્ય તન પાવા. રામ કથા કે આ કરોડો જન્મના પૂન ભેગા થાય તો આ શરીર મળે છે, આ તન મળે છે. તો એ શેને માટે મળ્યું? નકરી ફરજ માટે. બોજ ઉપાડીને બસ ગૌઢું થઈને મરી જવું, પાછું જન્મવું, પાછું જુવાન થઈને પાછું ગૌઢું થઈને મરી જવું. એટલી જ આપણી ફરજ. આપણી ફરજ તો આત્માના આપણે દર્શન કરીએ, આપણે આપણા મનને સમજીએ, આપણી બુદ્ધિને આપણે સમજીએ. એ પણ ફરજમાં તો આવતું જ હશે ને ફરજ. તો ધીરે ધીરે જે આ બધા કષ્ટ છે એ ભાંગતા જાય. ક્યારે? આવી વસો ભૂદરા. આપણે સતત આત્મા સ્થિતિમાં રહેવાનો પ્રયાસ કરીએ આપણે, પણ આપણો લક્ષ્ય, આપણો પ્રયાસ, લક્ષ્ય શું કયો? મહાન. આ ભવાટીમાં, આ ભ્રમણાની અંદર આપણો લક્ષ્ય જે મહાન છે એ આપણે સૂકી જાય ધીરે ધીરે. વ્યવસાયોમાં, ફરજોમાં, કૂડ કપટમાં, સળ કપટમાં, કોઈ વ્યભિચારમાં આપણું આખું ફરજમાં પૂરું થઈ જાય. આપણે આત્મા ભજન કરીએ, આત્માનું ચિંતન કરીએ, એ ફરજ છે આપણે. કષ્ટ ભંજન તમે ભૂદરા, આવી વસો હૃદયા કમળથી, પ્રગટે બ્રહ્મ જ્યોત, થાય સર્વે દોષ નાશ. બ્રહ્મ જ્યોત પ્રગટી જાય ત્યાં સુધી આપણે પ્રયાસ કર્યા કરીએ. પછી તો આનંદ જ છે. દોષ બધા મટી જાય, એ વિદ્યા બધી મટી જાય, વિદ્યા પ્રગટ થઈ જાય. પણ એને માટે સતી તોરલ કેમ? સાધુ એ તીરથ કેવાય, રામ મારો એથી રાજી થાય રે તોરલ કે. એવા સાધુ રે આવ્યા રે આપણે આંગણે. સાધુ એ તીરથ કહેવાય, તોરલ કહેજો. રામ મારો એથી રાજી થાય એમ કે.
સાધુ તીર્થ રૂપ છે, જ્યાં જ્યાં જાય ને તીર્થ રૂપ બનતો જાય. એ અક્ષરમાં એને ભાર કેટલો મૂક્યો જો. સાધુ એ તીર્થ કહેવાય, રામ મારો એથી રાજી થાય એવા સાધુ રે આવ્યા આપણા આંગણે. જમો ઈ તોરલ ની વાત કરે કે તોરલ દે મહાસતી શાણા, સધીરાના બોલે વેસાણા, બોલે બંધાણા. અને એ જ જબુ કે ભજન ની અંદર માન મેલીને મંડપો માલતા સદગુરુ વસને વેસાણ. તોરલ જે છે એમની ઘરે જે સંતો આવ્યા છે, સાધુ આવ્યા છે, તીર્થ રૂપ એ પારકપણું છે. સતી તોરલમાં પારકપણું એટલે એ સામેથી પોતાના ઈરાદા પૂર્વક પોતાની ઈચ્છાએ સધીરાના બોલે બંધાય. જે બ્રહ્મ રૂપ છે, સાધુ તીર્થ રૂપ છે, એ આપણે આંગણે આવ્યા છે. બ્રહ્મ જે પ્રાપ્ત થયેલું છે અને બ્રહ્મ જિજ્ઞાસા છે એમને તોરલ, એની માટે બધું ત્યાગવા તૈયાર છે. એ આપણામાં પારકપણું હોવું જોઈએ. એ રૂપ છે, એ આપણામાં સહજ ધીરે ધીરે પારકપણું કે જે આપણે આંગણે કોઈ છે, જેના સાનિધ્યમાં છે, આપણે એ તીર્થ રૂપ છે, રામ રૂપ છે. બોલે બંધાઈ જવું, પણ પેલા પારખી તો લેવું પડે ને આપણે. સાધુ આવ્યા લક્ષ્ય સાર, જે લક્ષ્ય છે એ સાર રૂપ છે. કેવું? એ તીર્થ રૂપ એમાં સમાણેલું છે. બ્રહ્મ જ્યોત એમાં પ્રગટેલી છે. એવા સાધુ હાટુથી વેસાઈ જવા ત્યાં. કબીર પણ કહે ને, સંતો રે વેસે ત્યાં વેસાઈ, ચાલો ને વધવજી વિદુર ઘર જાય. એને એના દ્રષ્ટાંત હુકમ આપી છે, કેને કારણે વેસાઈ જવું. અને આપણે કોણ વેસે છે, પાછું શું કામ વેસે છે? આપણા શરીરને એ આપણે નિરીક્ષણ કરીએ ધીરે ધીરે. નિરીક્ષણ ધર્મનો ઓથ લઈને, ધર્મના રૂપ લઈને, ધર્મના ઉપલક્ષણોથી આપણે થોડું નિરીક્ષણ કરતા થાય. જે ક્ષેત્રમાં જ્યાં હોય ને આપણે પોતે સ્વતંત્ર છીએ, સ્વસંડી નથી, સ્વતંત્ર છીએ. આપણે આત્માથી આપણો હિસ્સો છે, પોતાનો આત્મા સત્તાનો હિસ્સો છે. આપણે ગુરુ પાસે જાય, કોઈ સંતો પાસે જાય, એક માર્ગદર્શન આપણે લઈએ છીએ, આધ્યાત્મિક માર્ગદર્શન લઈએ છીએ. એ ભૌતિકવાદનો કોઈ પંથી હોય તેની પાસે ભૌતિક જ્ઞાન આવે છે ને આપણી પાસે. વ્યવસાયિકનો જેની પાસે વ્યવસાયિક જ્ઞાન છે એની પાસે એ જ્ઞાન લેવા જાય છે. આધ્યાત્મિક જે છે, જે પંથી, એની પાસે આધ્યાત્મિક જ્ઞાન લેવા જાય છે. પણ આપણને કયા રૂપે વેસે એ આપણી સૂક્ષ્મ દ્રષ્ટિ ધીરે ધીરે કરતા શીખીએ. આપણા વર્ષો વયા જાય અને એમાં કોઈ સૂર્ય ઉદયનું ચિહ્ન ન દેખાય, સૂર્ય અસ્તનું ચિહ્ન દેખાતું હોય તો વર્ષો થાય તો સૂર્ય ઉદય કેમ? સૂર્ય ઉદય સવારમાં આપણે થતો થોડો થોડો પ્રકાશ થાય, ઉજાસ થાય. પેલા સૂર્યબાઈ નો ને પેલા ઉજાસ થાય. અને જયારે આથમતો હોય કેમ સૂર્ય ઉદય પણ સતાય છે, એનો ઉજાસ થોડો થોડો રહે, ધીરે ધીરે અંધકાર આવતો જાય. એમ આપણે વર્ષો જાય તો અંધકાર આવતો જાય તો આપણે વિચાર તો કરવો પડે ને. આપણે અડધી આંખ, પૂરેપૂરી આંખ ન ખોલી કઈ નહીં, પણ અડધી આંખ તો ખોલી આપણે. દો નયન આપણે પાંચ, બે આંખ. ધીરે ધીરે શાસ્ત્રોનું એવું કેવું છે, પહેલો તમે અભ્યાસ કરો શાસ્ત્રોનો, પેલા થોડો ઘણો અભ્યાસ કરી લો. જે સંત પાસે જાઓ, ગુરુ પાસે જાઓ, પેલા થોડો ઘણો રામકથા છે, ભગવત છે, ભગવદ ગીતા છે, એનો પેલા થોડો અભ્યાસ કરો. એના જે લક્ષણો જે છે, સંતોના લક્ષણો જે છે, સાધુના જે લક્ષણો છે, એમાં સમાવેલા છે. તીર્થ રૂપ દેખાય છે,
આગળ બોલ્યો ને વિચાર વાણીનું વર્તન, જ્યાં જ્યાં ક્ષેત્રમાં જાય એ તીર્થ રૂપ બની જાય. હાલતું ચાલતું તીર્થ પ્રયાગ કહેવાય ને, હાલતું ચાલતું પ્રયાગ છે. એના સાનિધ્યથી આપણને આનંદ મળે, એના સાનિધ્યથી આપણને ઉત્સાહ મળે. અને આપણે તો થોડા હમણાં ઉત્સાહ થઈને આવે તો ઉત્સાહ હમણાં દબાઈ જતો હોય તો આપણે વિચાર તો કરવો પડે. આપણા વિચારો દબી દે છે. આપણી સ્વતંત્રતા જે છે એ દાબી દેવામાં આવે છે. વિચાર કરી, આપણે વેચતા તો નથી ને એને કમાણી માટે. આપણે સ્વતંત્ર છે, સૌ સંડી નથી તેમ. ધીરે ધીરે સાધુ એ તીર્થ કહેવાય, રામ મારો રાજી થાય તેથી. એવા સાધુ રે આવ્યો આપણા ઘરને. હવે સતી તોરલ છે. પ્રથમ સાસડિયા કાઠીને ત્યાં એ મારફાડ માણસ કહુંબા પાણી ઓલા ગરલમાં ઘૂંટી ઘૂંટીને પીવા વાળા એ બધા સભાઓ આને ડાયરા કરવા વાળા પણ વૃક્ષને પલટાઈ નાખી એટલે ભજનનો આખો ડાયરો થઈ ગયો. વૃક્ષ પલટાઈ નાખી, વ્યક્તિઓને કોઈ પલટાવ્યા નહીં, પણ એ જેટલા વ્યક્તિઓ હતા ને વૃક્ષ પલટાઈ નાખી. અહીં સવાલ ક્યાં છે? વૃક્ષ પલટાવવાનો. સાસડિયાને પલટાવી દીધો અને એની આખી સભા જે છે એને આખી પલટાઈ દીધી. જાડેજાને આખો પલટાઈ દીધો. જાડેજાને નાશ ન કર્યો, જાડેજાની વૃત્તિને નાશ કરી નાખ્યો. અહીંયા ધીરાને પણ એની વૃત્તિ પલટાઈ નાખી. સતીત્વ પ્રગટ દેખાય. એની સામે આંખ આમ ઊંચી કરીને જોઈ ન હોય કે સતીત્વ જ્યાં હોય, સતત્વ હોય, સત વિચાર હોય, ત્યાં સલીલ કે વિચાર વ્યક્તિ ઊંચી આંખ કરીને જોઈ ન હોય. એને જગદંબાનું રૂપ દેખાણું તરત નહીં. અન્ન લાવ્યા હતા અને સાધુડાને જમાડ્યા અને પછી એને બંધાણ ને ભાઈ મારે મોલે આવજો તમે એમ. અને આવ્યા ને પછી દરવાજો ખોલ્યો ત્યાં રૂપ દેખાણું, સંડીકાનું રૂપ દેખાણું. એ સતીત્વ, એ જે સત વસ્તુ છે, સત સમાણેલું છે એ પ્રગટ થઈ જાય છે. તો વિચારતા અને સદાચારતા દેખાઈ આવે. હા, સમય સમયે પરિવર્તન થતું જાય. સમય સમયે એમાંના જેમ વૃત્તિ તે સમયમાં સાસઠિયામાં, જેસલજીમાં, સધીરામાં જે વૃત્તિ પડી હતી પલટો ખાઈને જોઈ જો તમે. વ્યક્તિ ભૂલ ખાઈ જાય પાછો સુધારવાનો મોકો બધાય છે. આપણે વિચાર કે આપણેથી ન થાય તો એને જોવો, એના વિચારો જોવો, એના વિચારો પલટો ખાઈને ક્યાં પહોંચ્યા. જેસલ જોવો, સાસટીયો જોવો, સધીરો જોવો. ઘાતકી વિચારો અને સત્વ ગુણમાં પરિવર્તન લાવી દીધું. એક સતીત્વ, સત વસ્તુ હશે એ પ્રગટ થવાનું ન રહે. એનો કઈ સિમ્બોલ ન લગાડવો પડે. સત વસ્તુ હોય, જાગૃત પડ્યું છે બધાની અંદર, પણ જાગૃત કરવું પડશે. પણ એ જે ભોમ્યો છે એને પકડવો પડે. એ માર્ગનો જે ભોમ્યો છે એ આપણે પોતે પારખપણું ઉત્પન્ન કરી થોડું થોડું જીવનની અંદર આવતું જાય. એટલે કષ્ટ બંધન, કષ્ટ ભાંગો તમે ભૂદરા, કષ્ટ બધા ભાંગવા મળશે ધીરે ધીરે. હૃદય કમળથી સતત વહેતો એક ધારો રહે. એ બધી જે ધારણાઓ છે મલિનતાની એ તૂટતી જાય અને સુવિચાર જીવન આપણું શરૂઆત થઈ જાય. આવું કંઈક છે પડેલું છે હરેક વ્યક્તિની અંદર. એટલે પ્રયાસ કરીશું આધ્યાત્મિક માર્ગની અંદર, ભજનની અંદર. કષ્ટ છે ઉભા છે. આજે જે છે 3 કષ્ટોની વાત કરીએ, કષ્ટો પડ્યા છે, પણ એ ભાંગવા વાળો ભૂદ્ર આત્મા અંદર બેઠો છે. એ જેટલો એને જાગૃત કરશો એ તમારો એ કષ્ટ ભાંગતો જાય. જેટલો તમે એને જાગૃત કરી શકો એટલો એ વ્યાપી બનતો જાય, વિશ્વવ્યાપી વ્યાપ થતો જાય. પણ એ કોને કરવું પડશે? પોતે પોતાને આ માર્ગદર્શન લેવું પડશે. પણ સ્વતંત્ર બંધનમાં આપણે કોઈ રાખે સ્વતંત્ર બને એ સ્વતંત્ર કરી શકે.
જે સ્વતંત્ર છે એ સ્વતંત્ર જ કરે છે ઈ. બાકી જે બંધનમાં પડેલો છે એ તમને બંધનમાં જ નાખશે. એટલે એને જે સાવધાની, સજાગતા, સતત આપણી જાગૃતતા પૂર્વક સજાગતા છે તો આપણે મુક્ત થતા. બોલો રામદેવજી મહારાજ.